નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓ છેલ્લા 19 દિવસથી હડતાળ પર બેઠા છતાં પાલિકાના કર્મચારીઓની આંખ ન ખુલતા આજે તમામ કર્મચારીઓ પાલિકાની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરી। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ છેલ્લા 19 દિવસથી હડતાળ પર બેઠા છતાં પાલિકાના સત્તાધીશોની આંખો ન ખુલતા આજે વડોદરા મહાનગરપાલિકાની ભરાતી સભામાં રજૂઆત કરવા પહોંચ્યા। મોટી સંખ્યામાં કર્મચારીઓએ પાલિકાની કચેરી ખાતે રજૂઆત કરી અને સભામાં રજૂઆત કરશે। શિક્ષણ સમિતિના કર્મચારીઓએ કાયમી કરવાની લડત છેલ્લા 19 દિવસથી ચાલી રહી છે, ત્યારે કેટલાક કર્મચારીઓ 70 વર્ષથી પણ વધુ પણ આ લડતમાં જોડાયા છે, ત્યારે શિક્ષણ સમિતિના કર્મચારીઓએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી। વધુમાં શિક્ષણ સમિતિના રાજેશ સોલંકી મહામંત્રીએ જણાવ્યું કે હવે મહાનગરપાલિકામાં આવવાનું કારણ એ જ છે કે એ અમારી સંસ્થા છે અને એ સંસ્થાના જ અમે કર્મચારી છીએ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારી અમે છીએ। અમારી માંગ એક જ છે કે જે કોર્પોરેશનમાં 720 દિવસ જે ચોથા વર્ગના કર્મચારીના થાય તેઓને કાયમી ઓર્ડર આપી અને એમનો હક આપે છે, એ જ હક અમે લેવા માંગીએ છીએ। પણ આ લોકોની બેવડી નીતિ કે કોર્પોરેશનના કર્મચારીને એ લોકો કાયમી ઓર્ડર આપીને અને એ લોકોનો પગાર વધારો કરે છે, એ જ અમારી માંગણી છે કે શિક્ષણ સમિતિના કર્મચારી સાથે અન્યાય કેમ। એટલે અમે આજે 19 દિવસથી અહીંયા ધરણા પર બેઠા છે, પણ આ લોકોની આંખ ઉઘડતી નથી। કોઈ પદ અધિકારી, ચેરમેનશ્રી, શાસનાધિકારીશ્રી, પછી અહીંયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર કે ડેપ્યુટી મેયર અમારું ભાર લેવા કોઈ આવ્યું નથી। એના માટે અમે 19 દિવસથી અહીંયાથી ધરણા પર બેઠા છે। હવે જ્યાર સુધી અમને અમારો ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે આ લડત ચાલુ રાખવાના છે, એ પછી ગમે તે થાય। અને જો છેલ્લે સુધી છેલ્લામાં છેલ્લી હકીકત કે અમને જો ન્યાય નહીં મળે તો અમે એ લોકોએ અરજી આપવાના છે કે અમને જો તમે ન્યાય આપી શકતા નથી તો પછી આત્મહત્યા કરવા માટેનું એક અમને અરજી રૂપે અમે અરજી આપવાના અને એ અરજીમાં લખીશું કે ભાઈ તમે જો ન્યાય ના આપવાના હોય તો અમને આત્મહત્યા કરવા માટેની પરમિશન આપો કે જે અમે અમારા પરિવાર સાથે આત્મહત્યા કરીશું અને અમારું જીવન ટૂંકાવી દઈશું। પછી તો તમને શાંતિ થશે ને પછી કે 720 દિવસ થયા પછી અમે કાયમી નથી કર્યા, માટે આ કર્મચારીઓએ આ પગલું ભરવું પડ્યું। અત્યારે તમે જુઓ, ઉંમર જુઓ, 70 વર્ષની ઉંમર થઈ ગઈ છે, પુરુષોની 70 વર્ષની ઉંમર થઈ ગઈ છે, છતાં પણ આ લોકોની આંખ કંઈ ઉઘડતું નથી, માટે આજે 19 દિવસથી ત્યાં બેઠા છે પણ આ લોકોને દેખાતું નથી। એટલે આજે અમે આ સમગ્ર સભામાં અમારી રજૂઆત કરવા માટે આવેલા છે। રાજેશ સોલંકી મહામંત્રી। वंदे मातरम, वंदे मातरम, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટારિયાનો વિસાવદરમાં વિજય થતાં વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ફટાકડા ફોડી જશ્ન મનાયો। ગુજરાત વિધાનસભાની વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી પછી આજે મતગણતરી થઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટારિયાનો વિસાવદરમાં વિજય થયો છે। મતગણતરીના 21 રાઉન્ડ પછી ગોપાલ ઇટારિયાએ ભાજપના કિરીટ પટેલને 17,554 મતથી પરાજય કર્યો હતો। ઇટાલિયાએ 75,945 મત મળ્યા હતા, જ્યારે કિરીટ પટેલે 58,388 મત મળ્યા હતા। વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે કૃષિ ઇજનેર કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવી હતી। પ્રથમ પોસ્ટલ બેલેટથી મતગણતરી કરવામાં આવી હતી। યુનિવર્સિટી ખાતે મતગણતરી કરવામાં આવી હતી। યુનિવર્સિટી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીની જીત થતાં મતગણતરી સ્થળે આપ આદમી દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો, ત્યારે વડોદરા શહેરમાં પાર્ટી દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ફટાકડા ફોડી મીઠું ખવડાવી જશ્ન મનાવ્યો હતો। આ જશ્નમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીના
પ્રમુખ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે વિસાવદરની વિધાનસભા સીટ પર અમારા ગોપાલભાઈ ઇટાલિયાની જંગી બહુમતીથી જીત થઈ છે. તેના માટે આજે અમે અહીંયા ઉજવણી કરી રહ્યા છીએ અને આજે ઠેર ઠેર આખા ગુજરાતમાં આ સીટ માટે અમે જીત્યા છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે આમ આદમી પાર્ટી જે ખરેખર એક ધરખમ અને એક બહુ સારી રીતે ઇલેક્શન લડી ઈમાનદારીથી વિસાવદરની અંદર પોતાની જીત કાયમ કરી છે, તેના માટે આજે અમે ફટાકડા ફોડી ઉત્સાહ બનાવી ઢોલ નગારા સાથે નાચી ગઈ મીઠાઈઓ વેચી અને આની ખુશીઓ મનાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા જે રીતે ગુજરાતની અંદર ની એક મહત્ત્વની ચૂંટણી એટલે વિસાવદરની ચૂંટણીની અંદર જે રીતે ગોપાલભાઈની જીત થઈ છે, વિસાવદર જૂનાગઢ અને ભેસાણની જે જનતા છે એણે આ વખતે પરિવર્તનનો પવન નહીં આંધી બનીને નવસર્જન કર્યું છે. એક એવા યુવાનને વિધાનસભાની અંદર મોકલ્યો છે કે જે ગરીબ, વંચિત, પીડિત હોય, ખેડૂતો હોય કે રત્ન કલાકાર હોય કે વેપારીઓ હોય કે માલધારી સમાજ હોય, તમામ સમાજને સાથે રાખી અને એક અવાજ ઉઠાવશે અને જે રીતનો આ એક નવો સંકલ્પ લીધો છે તે રીતે અમે ખૂબ ખૂબ આજે વિસાવદરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી એક બાજુ તમે જુઓ કે તાનાશાહી, બીજી બાજુ તમે જુઓ ગુંડાગર્દી, ચારે બાજુ દારૂની રેલમછેલ, ચારે બાજુ પૈસા, પણ આજે લોકશાહીની અંદર આજે લોકશાહીનો વિજય થયો છે એ અમે ખુશી મનાવીએ છીએ. આજે અમે ફટાકડા ફોડીશું, એકબીજાનું મોઢું મીઠું કરાવી અને એક ખુશી વ્યક્ત કરવાના છે. વિરેન રામી, લોકસભા પ્રમુખ, આમ આદમી પાર્ટી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા અધિકારીઓનો ઘેરાવો કર્યો. છેલ્લા 20 દિવસથી કાયમી કરવા બેઠેલા ચોથા વર્ગના કર્મચારીઓ કોઈપણ પ્રકારનો યોગ્ય જવાબ ન મળતા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ 2025ની પ્રેસ કોન્ફરન્સમાં આવતા અધિકારીઓને અંદર જવા રોકવામાં આવ્યા હતા અને ચોથા વર્ગના કર્મચારીઓએ શાસન અધિકારીની ગાડી આગળ બેસીને ઘેરાવો કર્યો હતો, સૂત્રોચ્ચાર કર્યા હતા અને આજે 20 દિવસ છેલ્લા કરવામાં આવેલ આંદોલનને ચર્ચા કરવામાં ન આવતા આજે તમામ અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો. અમારે જે કાયમીકરણનો પ્રશ્ન છે છેલ્લા 33 વર્ષથી છે અને એને લઈને અમે આજે 20 દિવસથી હડતાલ ઉપર બેસેલા છે. 3 વાર અમે સામાન્ય સભામાં રજૂઆત કરી ચૂક્યા છે. આપ સૌએ જોયું છે એ મુજબ કે મેયરશ્રી હોય, ડેપ્યુટી મેયર હોય, કમિશનર હોય કે કોઈ પણ કોર્પોરેટર હોય, કોઈક અમારું આવેદનપત્ર લેવા તૈયાર નથી, કોઈ અમારી સાથે વાત કરવા તૈયાર નથી. એવી જ રીતે શિક્ષણ સમિતિની વાત કરીએ તો આપણે ચેરમેન હોય, વાઇસ ચેરમેન હોય, 15 સભ્યો હોય કે પછી શાસન અધિકારી હોય, અત્યાર સુધી અમને કોઈ ઓફિશિયલી મળવા નથી આવ્યું. આજે પ્રવેશ ઉત્સવની મિટિંગ હોય, બધા સભ્યો આવવાના છે, શાસન અધિકારી આવવાના છે, એટલે અમે એમને સામેથી ચાલીને મળવા માટે આજે અહીંયા ગેટ પાસે ઊભા છે. 15 સભ્યો હોય, ચેરમેન, વાઇસ ચેરમેન, શાસન અધિકારીને આજે અહીંયા અમે ઊભા રાખીને એમની સાથે કામની અમે ચર્ચા કરવાના છે. આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે એના માટે તમે શું કહો? પ્રેસ કોન્ફરન્સ તો હવે એક પ્રક્રિયાનો ભાગ છે, પ્રવેશ ઉત્સવ છે એ રાખે, પણ સાથે સાથે કહ્યું એ મુજબ કે ઉપર જતાં પહેલાં તમારે અમને મળવું પડશે. નિલેશ રાજ, ચોથા વર્ગ સંઘ પ્રમુખ. અગાઉ પણ અમે કહ્યું છે કે એમના માટેની જે સમિતિ બની છે એ ઉપરાંત અમારા સમિતિના સભ્યો છે, અમારા ચેરમેન શ્રી છે, એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને ચર્ચા ચાલુ છે. આ બધું 20 દિવસ હજુ સુધી કોઈ પણ જવાબ નથી મળી રહ્યો લોકોને. લાંબા વર્ષ સમયથી પેન્ડિંગ મુદ્દો છે એટલે સ્વાભાવિક ચર્ચાઓ લાંબી ચાલે એટલે એનું પ્લાનિંગ કરી રહ્યા છે અને હાલ પણ ચેરમેન શ્રી અત્યારે વાટાઘાટો કરી રહ્યા છે ઊંચી કક્ષાએ. જોઈએ એવું નથી, આમાં નોકરીની નિમણૂક અને કાયમી કરવાનો મુદ્દો છે એટલે એની બધી ટેકનિકલિટી અને એ બધું જોઈને આ ડિસિઝન લેવાનું. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો. વિશ્વામિત્રી પુલના મુદ્દે વિવાદ, સભા અધવચ્ચે દરખાસ્ત કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભા ભારે હોબાળો વચ્ચે અધવચ્ચે પૂરી કરવી પડી હતી. સભા શરૂ થતાં જ કોંગ્રેસના કોર્પોરેટર વિશ્વામિત્રી નદીમાં માનવસર્જિત પૂર હોવાનો આક્ષેપ કર્યો, જેને પગલે ભાજપના કોર્પોરેટરો ભારે વિરોધ પર ઉતરી આવ્યા હતા. બંને પક્ષ વચ્ચે વાદ વિવાદ વધતા કોંગ્રેસના કોર્પોરેટરો વેલમાં ઉતરી આવ્યા હતા. ઉદ્ભવેલ અરાજક સ્થિતિ વચ્ચે મેયર તમામ દરખાસ્તો પર તાત્કાલિક મતદાન કરવાયું
અને બહુમતીથી દરખાસ્તો મંજૂર કરવામાં આવી પછી બેઠકને દરખાસ્ત કરવામાં આવી હતી. આ ઘટનાની નારાજ થયેલ કોંગ્રેસ કોર્પોરેટરોએ મેયરની કાર્યપદ્ધતિ સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આક્ષેપ કર્યો કે સ્થાનિક સ્વરાજ્યની આ મહત્વપૂર્ણ બેઠક રાજકીય ટક્કર વચ્ચે ઘસાઈ ગઈ અને ઘણા બધાના મહત્વના મુદ્દાઓ ચર્ચાવિહીન રહી ગયા. સ્થાયી સમિતિની ભલામણ મંજૂર કરવાનું ઠરાવવામાં આવેલ છે. ચર્ચા. દરખાસ્ત નંબર 1 ની તરફેણમાં વિરોધમાં દરખાસ્ત નંબર 2 ની તરફેણમાં વિરોધમાં દરખાસ્ત નંબર 2 વધુ પદ્ધતિ મંજૂર. વિરુદ્ધમાં દરખાસ્ત નંબર 2 ની તરફેણમાં વિરુદ્ધમાં દરખાસ્ત નંબર 2 વધુ પદ્ધતિ મંજૂર. બોલો તમે જેમને બોલો છો અરે ચાલો ને ચાર તો ચાર બોલે છે ચાર બોલે 10 બોલશે અક્ષર બોલશે અક્ષર બોલશે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વડોદરા શહેરના અનેક ઉપનામ આવ્યા. મચ્છરનગરી, ભુવાનગરી, ખડોદરા, પૂર્ણનગરી, મગરોની નગરી. આ વડોદરા શહેરમાં કોર્પોરેશનના ભ્રષ્ટાચારી મગરો 30 વર્ષથી એવી રીતના બેસી રહ્યા છે કે હવે કોર્પોરેશનની સભા ચલાવતા એમને ડર લાગે છે. પહેલાં 2 સભા હતી, એની એક કરી. એક સભામાં હવે એમના જ પદ અધિકારીઓ, ઉચ્ચ હોદ્દેદારો જ્યારે વિપક્ષ પ્રશ્ન પૂછે છે તો હોબાળો કરે છે અને હોબાળો કરીને પછી એજન્ડા પર આવીને સભા 24 મિનિટમાં બરખાસ્ત થાય છે. નાગરિકોના પ્રશ્નને વાચા આપે તો એ લોકો એક્સપોઝ થાય, એની પાસે જવાબ નથી. 44ની કલમમાં પ્રશ્ન પૂછ્યા છે, બેઝિક પ્રશ્ન પૂછ્યા છે, કેટલું પાણી આપવાનું, કેટલી હાઈટે આપવાનું, કેટલા સમય માટે આપવાનું. જો એનો જવાબ એ ના આપી શકતા હોય તો તમે સમજી શકો છો કે આ કોર્પોરેશન હવે નાગરિકોના જવાબ આપવાથી ગભરાય છે. પ્રશ્ન સિમ્પલ હતો, પૂર માટે શું આયોજન કર્યું? જ્યારે તમે 100 કરોડ વાપર્યા છે તો તમે શું કર્યું ગર્વથી કહેવું જોઈએ, પણ આ પૈસામાં તો એટલા બધા ભ્રષ્ટાચાર થયા કે શું કર્યું એ કહેવા તૈયાર નથી.
દબાણો દૂર કેમ નથી કરતા એ અમે પૂછી લઈએ તો કદાચ એમની પાસે જવાબ નથી. એટલે સભા આટોપવાની જે આ નવી સ્ટ્રેટેજી કરી છે એને અમે વખોડીએ છીએ ને વડોદરાના નાગરિકોને અપીલ કરીએ છીએ કે જે શાસકો સભાસદોના જવાબ નથી આપતા એ નાગરિકોને કઈ રીતના જવાબ આપશે. ને 30 વર્ષથી તમે જેના પર વિશ્વાસ મૂક્યો છે ને જેમને જે આ શહેરની દુર્દશા કરી છે એ જોવો, સમજો. ગત વર્ષે 70% શહેર વડોદરા શહેર પૂરમાં ડૂબ્યું હતું. હજી સુધી કોઈને કમ્પન્સેશન નથી મળ્યું અને નથી એનું કોઈ આયોજન થયું. 3300 કરોડની વાતો કરનાર આજ દિવસ સુધી વડોદરા શહેરમાં 100 કરોડથી વધારે રાજ્ય સરકારમાંથી આવ્યા નથી અને વડોદરા શહેરમાં એ 100 કરોડમાં ફક્ત દેખાવા પૂરતે નદીમાંથી માટી કાઢી છે. માટી ક્યાં ગઈ, કોણા ફાર્મ હાઉસ ભરાયા, કોણા ફાર્મ હાઉસોમાં માટી ગઈ છે, એનો બી હિસાબ કોઈએ લેવો જોઈએ. જે રીતે સભા બરખાસ્ત કરવામાં આવી છે, સૌપ્રથમ સભામાં મેં ઊભા થઈને એવું કીધું કે ભાઈ ગયા વખતે વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિના કારણે લોકોના નિર્દોષ 12 નાગરિકોના મૃત્યુ થયા, લોકોને કરોડોનું જાનમાલનું નુકસાન થયું, લોકોને આર્થિક નુકસાન થયું. હજી આ પરિસ્થિતિમાંથી લોકો બહાર નથી આવ્યા ત્યારે ચોમાસાની ઋતુ ફરી આવી ગઈ છે. આજ વડોદરા શહેર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિશ્વામિત્રીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું કે ભાઈ આ વખતે આ કામગીરી કરીશું તો આવતા વખતે પૂર નહીં આવે. તો બસ મારો એ જ સવાલ હતો કે ભાઈ આ વખતે વિશ્વામિત્રીનું કેટલું કામ થયું છે અને વડોદરા શહેરમાં પૂર આવશે કે કેમ, તમે જો કામગીરી કરી હોય તો એ કામગીરીની અમને માહિતી આપો. બસ આ પ્રશ્ન પૂછતા જ શાસક પક્ષના તમામ નેતાઓ ઉશ્કેરાયા અને માત્ર વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટે કે ભાઈ આ વિરોધ પક્ષને અમે જવાબ આપીશું તો પકડાઈ જઈશું કારણ કે એ લોકોની ચોરી પકડાઈ જશે. જે કામગીરી એ લોકોએ નથી કરી, અમને ખબર છે કે આ વખતે પણ આ લોકોએ માત્ર ને માત્ર વિશ્વામિત્રીના નામે ભ્રષ્ટાચાર જ કર્યો છે. અત્યારે વડોદરા શહેરમાં એટલા બધા પ્રાણ પ્રશ્નો છે કે વડોદરા શહેરના નાગરિકોને ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી. જ્યાં જ્યાં વડોદરા શહેરમાં રોડ તૂટી ગયા છે, ખાડા પડ્યા છે, ભૂવાઓ પડી ગયા છે, આ તમામ રજૂઆતો અમે નાગરિકો વતી કરતા હોય ત્યારે મેયરે અને શાસક પક્ષે સાંભળવું જોઈએ, એનું નિરાકરણ લાવવું જોઈએ. તો એકબીજાની જૂથબંધીના કારણે એ લોકોની અંદરની આંતરિક જૂથબંધીના કારણે વિરોધ પક્ષનો અવાજ દબાવી અને મેયરનું જે વર્તન હતું એ માત્ર ને માત્ર લોકશાહીની હત્યા છે. આ હિટલરશાહી વલણ ચલાવી લેવામાં નહીં આવે. નાગરિકો આનો જવાબ આપશે કે વડોદરા શહેરના નાગરિકો જે રીતે હેરાન થયા, ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને, ધારાસભ્યોને, મેયરને તમામનો હુરિયો લોકોએ બોલાવ્યો હતો કારણ કે લોકો દુઃખી હતા, લોકો હેરાન હતા. લોકો એવું કહેતા હતા કે અહીંયા આ લોકોને નહીં ઘૂસવા દઈએ. તો શું વિરોધ પક્ષ તરીકે અમારી રજૂઆત આ લોકોએ ના સાંભળવી જોઈએ? અમે લોકો માટે રજૂઆત કરીએ છીએ અને સામાન્ય સભાએ રજૂઆતનું એક માધ્યમ હોય છે કે જેમાં મેયર અને કમિશનર રજૂઆત સાંભળી અને લોકોના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ લાવે. પરંતુ આ જે ભ્રષ્ટાચારી નીતિ અને એમના જુઠ્ઠાણા પકડા ના જાય એના કારણે આ સભામાં વિરોધ પક્ષનો અવાજ દબાવવાની આજે લોકશાહીની હત્યા છે અને એનો અમે વિરોધ કરીએ છીએ. આવનારા દિવસોમાં લોકોને જગાડીશું કે આ લોકોનું જે હિટલરશાહી વલણ છે એની સામે જાગો અને આવા લોકો કે જે વડોદરા શહેરના નાગરિકોના સુખાકારીની વિરુદ્ધમાં છે એવા લોકોને જવાબ આપો. સભા નથી આ સભા વિરોધ પક્ષને દબાવવાળી સભા હતી. કોઈ પ્રશ્ન પૂછે નહીં, અમે જે કહીએ તે સાંભળો તમે, એવું વિરોધ પક્ષ તમારાથી દબાવવાનું નથી ભાઈ. રેસ્ટ્રિક્શન ઝોન ચેન્જ કરી અને મળતિયાઓને આપીને રૂપિયા કમાઈ ગયા છો એટલે કોઈને બોલવા નથી દેતા. વડોદરા શહેરમાં પ્રશ્ન પૂછે કે ભાઈ આ વખતે પૂર આવશે કે નહીં, એનો જવાબ નહીં આલીએ, એવો અમે જવાબ નહીં આલીએ, પૂર તો આવશે જ એટલે તમારી મનમાની કરશો. માનનીય મુખ્યમંત્રી પૈસા મોકલે કેમ કે વડોદરા શહેરમાં પૂર ના આવે, લોકો હેરાન ના થાય. માનનીય પ્રધાનમંત્રી ત્યાંથી સંદેશો મોકલે કે એને ઝડપથી નિકાલ કરો અને તમે અહીંયા બેસીને ભ્રષ્ટાચાર કરો. એટલે આ પત્ર તો હું પ્રધાનમંત્રીને બી લખવાનું છું ને મુખ્યમંત્રીને બી લખવાનું છું કે રાજકારણની અંદર અને આમ કહેવાય કે લોકશાહીની અંદર આ જવાબ ના હોય. તમે ભ્રષ્ટાચાર કરો એનો ખુલ્લો બી ના પાડીએ. તમે જોઈ તો શકો છો, તમારા માધ્યમથી ખબર તો પડે છે કે કેવો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સવાલ એટલો જ છે કે અમારા સભાસદે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ વખતે પૂર નહીં આવે, એક એવું અમે ગેરંટી નહીં આપીએ. અલગ ગેરંટી નહીં આપે તો એવું તો કહેવું જોઈએ કે અમે કામ કર્યું છે, અમને આશા છે કે ભાઈ પૂર નહીં આવે. જવાબ ઉલટો આપવાનો અને પછી દાદાગીરી કરવાની. અરે તમારા પાપે જ મર્યા છે 12 માણસો અને તમારા પાપે જ લોકોના 5,000 કરોડનું નુકસાન થયું છે. બાળકોને દૂધ નહીં મળ્યું, સિનિયર સિટીઝનને દવા નથી મળી, સારા વ્યક્તિઓ રોડ પર નીકળીને ખાવા માટે ખાવાનું માંગતા હતા. આ દશા તમે વડોદરાની કરી છે અને ઉપરથી દાદાગીરી કરો છો. એટલે અમારો કહેવાનો મતલબ એટલો જ છે કે આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને કહેવા માગું છું કે આ લોકો અહંકારી થઈ ગયા છે. આ લોકો લૂંટ ચલાવે છે આ વડોદરા મહાનગરપાલિકાની અંદર. વડોદરા મહાનગરપાલિકાને વડોદરા બનાવી દીધી છે. પાણી જુઓ તો ગંદુ આવે છે, પાણી જુઓ તો મળતું નથી, ડ્રેનેજ તો કે ઉભરાય છે.
બધી બાબતમાં રોડમાં તો કે બુઆ પડી જાય છે. તો તમે કરો છો શું ભાઈ? 30 વર્ષથી શાસન પર બેસીને તમે લૂંટ ચલાવી રહ્યા છો. વડોદરા શહેરને સુવિધા તો નહીં આપી, પણ નડતરરૂપ ઊભા થયા છે. એટલે એક્સિડન્ટમાં બી માણસ મર્યા છે ને ખાડામાં બી પડ્યા છે. એટલે અમારું માનવું છે કે આ અહંકારી લોકોને વડોદરા શહેરના નગરજનો જાકારો આપે. એમને જે અહંકાર ને અભિમાન ચડ્યું છે એ અહંકાર અને અભિમાન એને તોડો. અને અમે લોકો જો બેસીશું તો બધા જ પ્રશ્નોના જવાબ નહીં અને એની ઇન્કવાયરી બેસાડીને બધાને ઠેકાણે પાડીશું. એ અમારો વાયદો છે લોકોની જોડે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર મહિને જે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતું હોય છે, આજ રોજ પણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ લગભગ 9 જેટલા કામો અને એક અન્ય કામ એમ કરી અને 10 કામોની સાથે એજન્ડા સાથે મળેલી આ સભા હતી. જે સભામાં વિરોધ પક્ષના કાઉન્સિલરશ્રીઓ દ્વારા સભાની વચ્ચે એટલે કે વેલમાં આવી અને રજૂઆત કરી અને સભાની શિસ્તનો ભંગ થાય તે રીતનું વર્તન કરવામાં આવ્યું, જેથી કરી અને વડોદરા શહેરના વિકાસલક્ષી કે વડોદરાના નાગરિકોના પ્રશ્નોને લક્ષી જે પણ કામો લેવામાં આવ્યા હતા, સભા જે એજન્ડા સાથે સભા હતી, આ બધા જ કામો હાથ પર લઈ અને એમાં જે પણ પ્રક્રિયા જે મંજૂર કરવાના હતા, જે મુલતવી રાખવાના હતા, જે સર્વાનુમતે મંજૂર હતા, આ પ્રક્રિયા પૂર્ણ કરી અને સભા શિસ્તનો ભંગ થતાં આજની સભા બરખાસ્ત કરવાની ફરજ પડી છે. સ્થાનિકો તો વિરોધ કરે છે, ત્યાંના ભાજપના વોર્ડના ઉપાધ્યક્ષ જાતે વિરોધ કરી રહ્યા છે કે કંપનીને આ રોડ પધરાવવામાં આવી રહ્યા છે, છતાંય ત્યાંથી આ વોટિંગ કરીને આ કામ મંજૂર થયું છે. એટલે જે વડોદરા મહાનગરપાલિકામાં જે સામાન્ય સભામાં જે પ્રક્રિયાથી કામો લેવામાં આવતા હોય છે, આ કામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. દરેકે દરેક પક્ષ પોતપોતાનો મત રજૂ કરવા માટે દરખાસ્ત ચડાવતા હોય છે, ત્યારે આ દરખાસ્ત ચડાવી અને ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ કામો સર્વાનુમતે મંજૂર કરવા અથવા તો વોટિંગ દ્વારા મંજૂર કરવા કે પછી મુલતવી રાખવા, આ જે પણ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા ફોલો કરવામાં આવતી હોય છે. એ પ્રમાણે આ પ્રક્રિયા ફોલો કરવામાં આવી છે. એટલે નાગરિકો ખોટા છે ને ત્યાંના ભાજપના વોર્ડના ઉપપ્રમુખ બી ખોટા છે. માણેજા ગામના લોકો વિરોધ કરી રહ્યા છે કે આ રોડ પધરાવવામાં આવી રહ્યો છે. એ ભાજપે આનામાં સપોર્ટિવ વોટિંગ કર્યું છે અને આજે વોટિંગથી એ મંજૂર થયું છે. તો માણેજા ગામના લોકો કહે છે કે એમના હકનો રોડ છે, તો તમે કંપનીને પધરાવી રહ્યા છો, તો પછી એને મંજૂર કરીને વોટ કરી દેવામાં આવ્યું છે. ત્યાંના સ્થાનિકો માણેજા ગામના લોકો વિરોધ કરી રહ્યા છે. મેં કહ્યું તેમ કે વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક પક્ષ પોતપોતાનો મત દરેકે દરેક સયાજીરાવ સભાગૃહમાં બેસતા ઓલ 76 કાઉન્સિલર પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પોતાના વિચાર, પોતાના મત અને જે પણ પોતાનો અભિપ્રાય છે તે દરખાસ્ત દ્વારા રજૂ કરતા હોય છે અને આ દરખાસ્ત ચડાવવાની, સભામાં લાવવાની અને એની જે પૂર્ણ પ્રક્રિયા હોય છે, અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકામાં જે પ્રક્રિયાથી સભાનું સંચાલન કરવામાં આવતું હોય છે તે જ પ્રક્રિયા પ્રમાણે આ સંચાલન કરવામાં આવ્યું છે. સાથી પક્ષ દ્વારા એમની દરખાસ્ત રજૂઆત કરવામાં આવી હોય અને શાસક પક્ષ દ્વારા પણ તેમની દરખાસ્ત ચડાવવામાં આવેલ હોય છે અને ત્યારબાદ જે પ્રણાલીગત પ્રક્રિયા છે તે મુજબ આજરોજ સભામાં આ કામો હાથ ઉપર લઈ અને પૂર્ણ કરી અને પછી ત્યારબાદ આ સભા પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી છે. વડોદરામાં ગુજરાત રિફાઇનરીની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે તપાસ શરૂ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બોમ્બથી સરકારી કે ખાનગી સંસ્થાને ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા છે. આ વચ્ચે વડોદરાના 24 જૂનના રિફાઇનરી CBSE સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. નોંધનીય બાબત એ છે કે સતત બીજા દિવસે આવી ઘટના સામે આવી રહી છે. પોલીસ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે પોલીસ સ્કૂલ ખાતે સઘન તપાસ શરૂ કરી હતી. રિફાઇનરી CBSE સ્કૂલના આચાર્યને ઈમેલ દ્વારા ધમકી મળી કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે, જે ફાટશે. આ મેલ મળતાની સાથે સ્કૂલે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા હતા. જવાહરનગર પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. CIFના જવાનો પણ રિફાઇનરી વિસ્તારની સુરક્ષામાં માટે તૈનાત થયા હતા. સાયબર ક્રાઇમ ટીમે મેલના IP એડ્રેસની તપાસ શરૂ કરી છે. આ ધમકીથી વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ધમકી મળતાની સાથે જ સ્કૂલે તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી. બોમ્બની
ધમકી મળતા સાથે જ શાળા ખાલી કરાવી રાખી હતી. આ સમાચાર મળતા વાલીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે વાલીઓએ ઘટના પર કડક કાર્યવાહીની માંગ કરી છે. રિફાઇનરીની જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એમાં મેલ આવેલો છે બોમ્બ થ્રેટનો. ઉમર ફારૂકના નામથી આવેલો છે, જે કાલ નવરચનાના પેલા સ્કૂલમાં આવેલો તો એ જ પ્રકારનો મેલ છે. એને તહેત લોકલ પોલીસ હાજર છે, એસીપી ડીસીપી પણ પહોંચી ગયા છે અને એસઓજીની ટીમ, ક્રાઇમની ટીમ, બીડીડીએસની ટીમ અને ડોગ સ્કોડની ટીમ દ્વારા ઇન્ટેન્સ સર્ચ કરવામાં આવ્યું છે. હાલ સુધી કોઈ એવું બરામદ થયેલું નથી અને મેલ ક્યાંથી આવેલો છે, કોણ કરી રહ્યું છે અને આવા કેટલા મેલ અને માત્ર બરોડામાં જ થઈ રહ્યા છે કે કેમ એની તમામ તપાસ કરવામાં આવશે. સાયબરની ટીમ પણ આ બાબતે તપાસ કરશે. ના, હાલ સુધી કોઈ જાણ થયેલું નથી. ઉમર ફારૂકના નામથી મોકલેલો છે. આ બાળકો હતા, 375 જેટલા બાળકો હતા. બાળકોને ઇવેક્યુએટ કરી અને તરત જ બીજા ડેસ્ટિનેશન પર લઈ જઈને એના પેરેન્ટ્સને સોંપી દેવામાં આવે છે. 33 કે 35 જેટલા સ્ટાફ મેમ્બર્સ હતા, ગાર્ડ બી હતા, એ બધાને ઇવેક્યુએટ કરીને તરત જ જગ્યા ઇવેક્યુએટ કરવામાં આવેલી હતી. હા, તરત જ લોકલ આમની જે સીઆઈએસએફની ટીમ છે, એમના જે ગાર્ડ અને એમના ઓફિસર્સ છે એ પણ તમામ હાજર છે. લોકલ પોલીસ તમામ હાજર છે, એસઓજીની ટીમ હાજર છે, બીડીડીએસની ટીમ હાજર છે અને ડોગ સ્કોડ બી હાજર છે. ક્રાઇમની ટીમ પણ હાજર છે. બરોડા પાઠશાલા સંગઠન દ્વારા જૈન ધાર્મિક અંતાક્ષરીની ફાઇનલ યોજાઈ. નિઝામપુરા અને આજવા રોડ જૈન સંઘની ટીમોએ બાજી મારી. વડોદરાના તમામ જૈન સંઘોની પાઠશાલામાં આજના પશ્ચાતાપ સંસ્કૃતિના જમાનામાં સારા સંસ્કાર મળે તે માટે પાઠશાલા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. બરોડા પાઠશાલા સંગઠન દ્વારા સૌરાષ્ટ્ર જૈન ભવન અટલાદરા ખાતે ગીચોગીચ ભરેલા હોલમાં જૈન ધાર્મિક અંતાક્ષરીની ફાઇનલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400થી વધુ બાળકોની 40 ટીમો જોડાઈ હતી અને 9 ટીમો આજે ફાઇનલમાં આવી હતી. બરોડા પાઠશાલા ખાતે સાથે સંકળાયેલા ધવલ મહેતાએ જણાવ્યું હતું કે આજે યોજાયેલા ફાઇનલમાં અવનવા રોમાંચક રાઉન્ડ, બાળકોની મેમરી સ્કિલ્સ, બાળકોની સિંગિંગ સ્કિલ્સ તથા બાળકોની કોન્સન્ટ્રેશન સ્કૂલ સ્કિલ્સ ચેક કરવામાં આવી હતી. બધા જ રાઉન્ડ ડિજિટલ એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા. બાળકોના સંસ્કારનું શું કામ જરૂરી છે તે અંગે ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે જેમ ગુલાબનો છોડ ક્યારેમાં રોપવામાં આવે છે, ખાતર નાખવામાં આવે છે, પાણી આપવામાં આવે છે, સવાર સાંજ દેખરેખ પણ રખાય છે, પણ 7 દિવસ પછી આ છોડ કરમાઈ ગયો કારણ કે આ છોડને અંધારી રૂમમાં રાખવામાં આવ્યો હતો. બસ ફક્ત સારી સ્કૂલ, સારી એક્ટિવિટીની સાથે આ બધાની ઉપર સારા સંસ્કાર બાળકના વિકાસમાં ખૂબ અત્યંતનો ભાગ ભજવે છે. અત્યારે વર્તમાન કાળમાં ટીવી, મોબાઈલની દુનિયામાં જ્યારે બાળકોમાં નાની નાની વાતે ગુસ્સો આવતો હોય અને નાની નાની બાબતોમાં બાળકોમાં અવિવેક પ્રગટે છે, અત્યારે આવા ધાર્મિક કાર્યક્રમો એમના જીવનમાં શાંતિ, સદબુદ્ધિ આપશે અને મગજને સ્થિર કરશે તેમ જણાવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં વડોદરાની તમામ જૈન સંઘના પ્રમુખો, ટ્રસ્ટીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ અંતાક્ષરીના કાર્યક્રમમાં જૈન ધર્મના પ્રાચીન સ્વનો, ધ્યેય, સજ્જતા, ભક્તિ, પદો, સ્મૃત આ બધું મળીને 100થી વધુ ગીત બાળકોએ કંઠસ્થ કર્યા હતા. 5 કલાકની રસાકરી ભરેલા રમતના અંતે વિજેતાઓની ટીમે ઘોષિત કરી હતી. આજની ફાઇનલમાં નિઝામપુરાની તીર્થકરના તાલે ટીમ પ્રથમ નંબરે તથા નિઝામપુરાની જ વીર વારસ તેમને દ્વિતીય નંબર અને આજવા રોડની સંયમ સ્પર્શ તેને તૃતીય નંબર આપવામાં આવ્યો હતો. કુલ મળીને 1.25 લાખ રૂપિયાના ઇનામો બાળકોને એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે આખા વર્ષની બરોડા પાઠશાલા સંગઠનની સ્મરણની બેસ્ટ એક્ટિવિટી કરનાર બેસ્ટ પાઠશાળાનો એવોર્ડ શ્રી ઇન્દ્રપુરી જૈન સંઘ તથા શ્રી સહસ્ત્રફણા જૈન સંઘને પાઠશાલાને એનાયત કરવામાં આવ્યો હતો. મળીશું
આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.